નમસ્કાર મિત્રો, આજથી ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે આજથી ચોમાસું ભારે જામશે। આગામી 7 દિવસ ભારે વરસાદ પડશે અને આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને પવન કેવો ફૂંકાશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં મોટી આગાહી કરી છે, ત્યારે આજથી શરૂ થતા આગામી 7 દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે એલર્ટ પણ જાહેર કર્યો છે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ ધારણા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કર્યો છે, જ્યારે 16 અને 17 તારીખે પણ અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં 17મી અને 18મી જૂને ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે અમરેલી, ભાવનગરમાં 17 અને 18મી તારીખે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસાની સત્તાવાર બેસવાની મોટી જાહેરાત કરી છે। તેમના જણાવ્યા અનુસાર 15 તારીખથી એટલે કે આજથી રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થશે। જૂન મહિનાના બીજા અઠવાડિયામાં મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવી શક્યતાઓ છે। હાલ તો અંબાલાલ પટેલની આ આગાહીના પગલે રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। હાલ તો આખું જ રાજ્ય ગરમીથી ત્રસ્ત છે, સાથે આજથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।